ચૂંટણી પ્રચારના અંતિમ તબક્કામાં પાટણના વોર્ડ નંબર 6 અને 7માં સ્થાનિકોએ નગરપાલિકા સામે બાયો ચડાવી છે। ગાયત્રી મંદિર વિસ્તારમાં આવેલી ખુલ્લી કેનાલમાં પાલિકા દ્વારા ગટરનું દૂષિત પાણી ઠાલવવામાં આવતા સ્થાનિકો રોગચાળાના ભય નીચે જીવી રહ્યા છે। વર્ષો જૂની આ સમસ્યાનો નિકાલ ન આવતા સ્થાનિકોએ કોંગ્રેસના કાર્યકરો સાથે મળીને વિરોધ પ્રદર્શન યોજ્યું હતું। વરસાદી પાણી માટે બનેલી કેનાલ હાલ ગંદકીનું હબ બની ગઈ છે, જેના કારણે રહીશોમાં પાલિકા તંત્ર પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે। પાણી બંધ કરાવો ગંદુ અને અહીંયા કેનાલમાં કંઈક વિકાસ કરાવો, બસ મારું આટલું કહેવાનું છે। જ્યાર બી અહીંયાથી નીકળીએ સ્મેલ જ આવતી હોય છે, એટલે મચ્છરો ગંદકી નાના બચ્ચાઓ એ બધું પાણી પીવામાં આવે, એટલા માટે હું એટલું કહેવા માંગુ છું ને આનો કંઈક નિકાલ કરી આપો, બસ આટલું। અમે અહીંયા કણ કેનાલ બાબતે રાખવામાં આવ્યો છે કે કેનાલની સ્વચ્છતા નથી કરતા, જ્યારે જરૂર હોય ત્યારે વોટ લેવા માટે આવે છે, ખાલી અંદર કેનાલનું પાણી અંદર પીવામાં આવે છે અત્યારે, એટલે કે એ પાણીથી અત્યારે લોકોના રોગચાળા ફાટી નીકળે છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે નર્મદા પોલીસ સતર્ક બની છે। છેલ્લા દિવસોમાં કોઈપણ રાજકીય પાર્ટી મતદારોને રીઝવવા માટે દારૂ કે પૈસાની વહેંચણી ન કરે તે માટે નર્મદા પોલીસે આંતરરાજ્ય બોર્ડર પર સઘન ચેકિંગ હાથ ધર્યું છે। નર્મદા પોલીસ દ્વારા મહારાષ્ટ્ર બોર્ડરને અડીને આવેલ ધનશીરા ચેકપોસ્ટ ખાતે આવનાર ગાડીઓને પોલીસ દ્વારા ચેક કરી પ્રવેશ આપવામાં આવી રહ્યો છે। જિલ્લામાં 9 चेकपोस्ट બનાવવામાં આવી છે। जिला में टोटल 9 चेकपोस्ट कार्यरत किए गए हैं। इसमें 3 अंतर्राज्यीय चेकपोस्ट हैं और 6 चेकपोस्ट हमारे अंतर जिला चेकपोस्ट हैं। सभी चेकपोस्ट के ऊपर पुलिस द्वारा बंदोबस्त दिया गया है और इसमें राउंड द क्लॉक वाहन की चेकिंग की जा रही है। कोई भी प्रकार की प्रतिबंधित या वांधाजनक वस्तु हमारे बॉर्डर को क्रॉस ना करे या अपने एरिया के अंदर एंटर ना करे, इसकी खास तकेदारी रखी गई है। तो भाजपની કમાન સંભાળ્યા બાદ મેગા ઇન્ટરવ્યુ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન સાથે સુપર એક્સક્લુઝિવ ઇન્ટરવ્યુ, ગ્રુપ એડિટર ઇન ચીફ રાहुल जोशी સાથે ખાસ વાતચીત, ममता सरकार पर કર્યા प्रहारों। पिछले चुनावों में महिलाओं का रोल भूमिका जो है बहुत अहम रही है, किसी की भी जीत हो उनका रोल बहुत हो रहा है। क्या आपको लगता है कि महिलाएं बंगाल में आज दीदी के साथ नहीं है जैसे पहले थी? उनकी स्कीम है लक्ष्मी भंडार, उसमें जो है 1500 रुपए मिलता है, तो क्या ये एक फैक्टर होगा जिससे माइनॉरिटी के अलावा विमेन वोटर्स भी उनका रुझान भी उनकी तरफ हो सकता है? देखिए, एक तो देश भर में महिला वोटर्स भाजपा के साथ आ रही है। यहां पर भी जिन नारों के साथ वो सरकार में आई, मां, माटी, मानुष, उन तीनों के साथ जो वादा खिलाफी किया, उन तीनों के साथ जो सौतेला व्यवहार, इस राज्य की महिलाओं के साथ जिस प्रकार से व्यवहार हुआ है असुरक्षा को लेकर, वो कहीं ना कहीं आम लड़की हो, महिला हो, सब, चाहे ग्रामीण महिला हो चाहे शहरी महिला हो, सबको इससे भयभीत है। उनके जो गुंडा राज चलते हैं, हर हफ्ते चौक चौराहे पर जो उनकी वसूली चलती है, उससे हर महिला परेशान। वहां तो महिला लोग को ये कहना है, जब हम लोग कैंपेन में जाए, कि एक हाथ से दीदी देती है 1500 रुपया और दूसरे हाथ से वसूली करने वाले पहुंच जाते हैं। तो आज महिलाओं के अंदर जब रोष है कि न हमको सुरक्षा मिल रहा है, न सम्मान मिल रहा है, और स्वाभिमान से जीने का तो कोई मौका नहीं है यहाँ पर, जिस प्रकार से बांग्लादेशी घुसपैठिया हो रहे हैं, आम महिला अपने आप को डरी हुई महसूस कर रही है। तो निश्चित रूप से ममता दीदी के प्रति कोई सहानुभूति नहीं है। एक महिला मुख्यमंत्री होते हुए इस राज्य की महिलाओं का ही अगर शोषण हुआ होगा, इस महिला मुख्यमंत्री होते हुए महिलाओं के आरक्षण का विरोध करने वाली ऐसे मुख्यमंत्री से क्या उम्मीद करेगी यहाँ की महिला? વડોદરાવાસીઓ માટે સારા સમાચાર, આખરે ઈ બસનું વડોદરામાં આગમન થયું છે। ટૂંક સમયમાં જ શહેરના માર્ગો પર ઈ બસ દોડતી થશે। પ્રથમ તબક્કામાં 42 જેટલી બસ વિવિધ રૂટ પર કાર્યરત થશે। આગામી 6 મહિનામાં 250 જેટલી બસ શહેરના માર્ગો પર દોડશે। તમામ સુવિધાથી સજ્જ પ્રધાનમંત્રી ઈ બસ સેવા, બસમાં હાઈટેક કેમેરા, એસી, ફાયર સેફટી, આપાતકાલીન મદદ સહિતની સુવિધા, મહિલાઓ, દિવ્યાંગ, સિનિયર સિટીઝન માટે અલગ બેઠક વ્યવસ્થા। It's a phase of about 6 months. First phase માં 40 buses છે, પછી second phase માં once this gets rolling મહિનાવાર અમે માંગણી કરી છે, એટલે 3 થી 4 મહિનાની અંદર બાકી ફેઝેસની બसेस અમને મળી જશે। આશા રાખીએ કે 6 મહિનાની અંદર આ 250 બसेस એકદમ સિટીમાં લોન્ચ કરીને આખા વડોદરા શહેર માટે અમે વાપરી શકીએ। ચાર્જિંગ સ્ટેશન ક્યાં કેટલા? અત્યારે ગોત્રીમાં ચાર્જિંગ સ્ટેશન બની રહ્યા છે। ટ્રાન્સપોર્ટ નગર પણ ઈસ્ટ માટે અમે વાપરવાનું શરૂ કરીશું, ત્યાં પણ એક ચાર્જિંગ સ્ટેશન અત્યારે બની રહ્યા છે। પણ અત્યારે જે 40 બसेस માટે એક શોર્ટ ટર્મ 1 કલાકમાં એ બसेस
150 કિલોમીટર દોડી શકાય એવા ચાર્જિંગ સિસ્ટમ્સ છે. એટલે પહેલાં અમે ગોત્રીથી શરૂ કરીશું, ધીરે ધીરે ટ્રાન્સપોર્ટનગર, પછી નિઝામપુરા અને એક અમે સાઉથ ઝોનમાં પણ પ્લાનિંગ કરી રહ્યા છે. વડોદરાવાસીઓની આતુરતાનો અંત આવી ગયો છે, કારણ કે પ્રધાનમંત્રી ઈ બસ જે છે તેનું વડોદરા શહેરમાં આગમન થઈ ચૂક્યું છે. આ તમામ પ્રકારની આધુનિક સુવિધાથી સજ્જ આ જે ઈ બસ છે તે વડોદરાવાસીઓને સૌથી મોટો ફાયદો કરાવશે, કારણ કે આજે ઈ બસ તમે જોઈ રહ્યા છો તેમાં તમામ પ્રકારની આધુનિક સુવિધાઓ જે છે તે ઉપલબ્ધ છે. આખી બસ જે છે તે એસીથી સજ્જ છે, એટલે વડોદરાવાસીઓએ ધગધગતો તડકો હશે તો ઓછા પૈસામાં ઠંડી હવા સાથે એસી બસમાં મુસાફરી કરવાનો તક જે છે તે મળવાની છે. પ્રથમ તબક્કાની વાત કરીએ તો જે 42 જેટલી જે બસ છે તે વડોદરામાં કાર્યરત થશે અને આચારસંહિતા પૂર્ણ થયા બાદ એટલે કે ચૂંટણી પછી જે છે આ બસની સુવિધા જે છે તે વડોદરાવાસીઓને મળી શકશે અને આગામી 6 મહિનામાં 250 જેટલી જે ઈ બસ છે તે વડોદરા શહેરના માર્ગ પર દોડતી થવાની છે. એટલે આ તમામ પ્રકારની સુવિધાથી સજ્જ બસ છે. અને ખાસ કરીને બીજી મહત્વપૂર્ણ વાત કરીએ તો મુસાફરોની જે સુરક્ષા જે છે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. આ બસમાં લગભગ 6 થી 7 જેટલા જે હાઈટેક કેમેરા જે છે તે લગાવવામાં આવ્યા છે, જેના થકી બસના ચાલક જે છે તે બસની અંદર થતી તમામ પ્રકારની ગતિવિધિ પર નજર રાખશે. મહિલાઓ માટે વિશેષ સુવિધા જે છે તે કરવામાં આવી છે. મહિલાઓ માટે અલગ સીટ ફાળવી છે. જો કોઈ પુરુષ આ સીટ ઉપર બેસશે તો ડ્રાઈવર દ્વારા તેને સૂચના આપવામાં આવશે. દિવ્યાંગો માટે પણ વિશેષ વ્યવસ્થા જે છે તે અહીંયા કરવામાં આવી છે. કોઈ દિવ્યાંગ જે છે તેને બસમાં ચડવામાં કે ઉતરવામાં કોઈપણ જાતની મુશ્કેલી ન પડે તેની ખાસ તકેદારી જે છે તે આ બસમાં રાખવામાં આવી છે. અને મેં કીધું પ્રમાણે કે એક જે નાગરિક હોય તેને જે સુવિધા જોઈતી હોય એ તમામ પ્રકારની સુવિધા જે છે તે આ બસમાં અહીંયા મૂકવામાં આવી છે. બીજી વિશેષતાઓની વાત કરીએ તો ફાયર સેફ્ટીની સુવિધા જે છે તે આ બસમાં ઉપલબ્ધ કરવામાં આવી છે. અને મેં જે આધુનિક ટેકનોલોજીની વાત કરી તો આ બસના ચાલક છે તેમની પાસે જ આખી જે ઓપરેટિંગ સિસ્ટમ જે છે તે અહીંયા ઉપલબ્ધ છે અને કેમેરો પણ જોઈ શકાય છે કે આ કેમેરામાં બસની અંદર જે છે ગતિવિધિ થતી હોય તેના પર બસના ચાલક નજર રાખશે અને કંઈ પણ આપત્તિજનક લાગશે તો સૂચના જે તે વિભાગને જે બસના ચાલક છે તેમના દ્વારા અપાશે. આ અનાઉન્સમેન્ટ સિસ્ટમ પર જે છે અહીંયા રાખવામાં આવી છે. ડ્રાઈવર પાસે કેમેરો મૂકવામાં આવ્યો છે. જીપીએસ સિસ્ટમ પણ જે છે તે અહીંયા રાખવામાં આવી છે. એટલે ટૂંકમાં કહીએ તો વડોદરાવાસીઓ માટે આ સૌથી મોટા અને સારા સમાચાર કહી શકાય. અને મેં કીધું પ્રમાણે કે આગામી 6 મહિનાની અંદર 250થી પણ વધારે બસ જે છે તે વડોદરા શહેરના માર્ગો પર દોડતી દેખાશે. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. સુરતમાં સાઉથર્ન ચેમ્બર એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા વિશેષ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું, જેમાં કેબિનેટ મંત્રી મનસુખ માંડવિયાએ પણ હાજરી આપી. મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે સુરતમાં ચાલી રહેલા ચૂંટણી પ્રચાર દરમિયાન લોકોમાં ભાજપ પ્રત્યે વિશ્વાસ સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યો છે. તેમણે કહ્યું કે સુરત સહિત સમગ્ર ગુજરાતમાં લોકો વિકાસના મુદ્દા પર મત આપશે અને ભાજપને જીત અપાવશે. તો કેન્દ્રીય કેબિનેટ મંત્રીનું નિવેદન લોકોને ભાજપમાં વિશ્વાસ છે તેવું પણ તેમણે જણાવ્યું હતું. સુરત મહાનગરપાલિકાની ચૂંટણીના પ્રચારની અંદર મારે લોકોને મળવાનું થયું. લોકોએ ભારતીય જનતા પાર્ટી પ્રત્યે વિશ્વાસ વ્યક્ત કરતા મેં જોયા. ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર યાની કે મોદીજી અને ભૂપેન્દ્રભાઈ પટેલની ડબલ એન્જિનની સરકાર જનતાની સુખાકારી માટે હંમેશા પ્રતિબદ્ધ રહી છે. તો બુલેટિનમાં